વાત કરીએ વડોદરાની તો વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ અને આરટીઓ વિભાગની રહેમ નજર હેઠળ સ્કૂલ વર્દીના વાહનો નિયમ વિરુદ્ધ દોડી રહ્યા છે। આવા વાહનોમાં બાળકોને ખીચોખીચ ભરવામાં આવે છે। વાહનોમાં પ્રાથમિક મેડિકલ ટ્રીટમેન્ટ અથવા ફાયર સેફટીની સુવિધા મોટે ભાગે હોતી નથી। આ પ્રકારના વાહનોમાં જોખમ હોવાનું જાણવા છતાં વાલીઓ પણ આ બાબત નજરઅંદાજ કરે છે। તદુપરાંત નાની ઉંમરમાં પણ વાહનોની ચાવી સોંપી દે છે। તેવામાં વધુ એક સ્કૂલ વર્દી રિક્ષા ચાલકની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો તાલંજા જે છે ત્યાં વિસ્તારના હોવાનું જણાય છે, જેમાં બાળકોથી ખીચોખીચ ભરેલ જે રિક્ષાની બહાર પણ વિદ્યાર્થીઓ લટકતા નજરે જોવા મળે છે। તો આ જે વિડીયો જે છે જે તાંદલજા વિસ્તારનો હોવાનું જણાય છે, જેમાં બાળકો ખીચોખીચ ભરેલ રિક્ષાની બહાર પણ વિદ્યાર્થીઓ લટકતા નજરે જોવા મળે છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ જે દ્રશ્યો જે છે એ સ્કૂલ વાનના છે। એક રિક્ષામાં ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે। જે વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે તેઓને ખીચોખીચ આ રિક્ષામાં ભરવામાં આવ્યા છે। જે આ રિક્ષા તમે જોઈ રહ્યા છો, બાળક જે છે બહાર લટકતી હાલતમાં પણ જોવા મળી રહ્યા છે। જ્યાં બિચારા બાપડા થઈ અને વિદ્યાર્થી તમે જોઈ શકો છો, એમના મોઢાઓ આ જે માસૂમ ચહેરાઓ જો અકસ્માત થશે તો ક્યાંક આ માસૂમનો પણ ભોગ લેવાઈ શકે છે। ત્યારે આ અંગે વાલીઓને જાણકારી હોવા છતાં પણ ક્યાંક વાલીઓ પણ આવી જ રીતે જે બાળકોને મોકલવા માટે મજબૂર હોય છે। ક્યાંક તો તમે આ બાળકોના જે માસૂમ ચહેરા જોઈ રહ્યા છો કે જ્યાં ખીચોખીચ આ રિક્ષામાં બેવા માટે મજબૂર બન્યા છે। જ્યાં કોઈ પણ જો અકસ્માત સર્જાય તો આ પ્રકારના જે વિદ્યાર્થીનો જીવ પણ જઈ શકે છે। ત્યારે આ જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો એ તાંદલજા જે વિસ્તારનો જે છે હોવાનું જણાય છે, જેમાં બાળકોથી ખીચોખીચ ભરેલ રિક્ષાની બહાર વિદ્યાર્થીઓ લટકતા નીચે જોવા મળે છે। ત્યારે આ વિડીયોને જોઈ શું ટ્રાફિક પોલીસની પણ મિલીભગત હોઈ શકે, અથવા તો ક્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આના ઉપર, અથવા શું ટ્રાફિક પોલીસ પણ આના ઉપર જે કહી શકાય કે હપ્તા લે છે? આવા અનેક પ્રશ્નો હાલ તો ઉદ્ભવી રહ્યા છે।